કેમ છો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે અમારા આજના નવા એક બ્લોગમાં. ને આપણે જો રેડી થઈ ગયા છીએ ને અત્યારે આપણે સુરત પહોંચી ગયા છીએ. પહોંચી તો 5 વાગ્યાના ગયા હતા, પણ કેમ કે અંધારું હતું એટલે આપણે કંઈ વિડીયો શૂટ કર્યો નહોતો. આપણે તૈયાર થઈને પછી આપણે કરશું. તો આપણે રેડી પણ થઈ ગયા છીએ ને હવે તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આગળ તમને નવું બતાવશું. ને અત્યારે તો બધા જો તૈયાર થાય ને કોઈ થઈ ગયું છે ને સુંદરી ઓઢાડવા થોડા ઘણા ગયા છે ને હવે થોડાક સુંદરી ઓઢાડવા આવવાના છે. તો જો બધા ભાઈઓ હજી ઉપર છે, બધા તૈયાર થાય છે. અને અમે જે અહીંયા અત્યારે અમારો ઉતારો છે, અમારું ફાર્મ અમે ફાર્મ રાખેલું છે. સેવણી રોડ ઉપર અમારે ફાર્મ છે રાખેલું. તો અત્યારે અમે બધા અહીંયા ફાર્મે છીએ ને જો આવી રીતે કંઈક ફાર્મનો નજારો છે. ને અહીંયા બધા જો બેનના સાસરિયાવાળા બધા સુંદરી ઓઢાડવા આવવાના છે અને ભાભીની સુંદરી ઓઢાડવા અત્યારે જશે. તો એવું છે. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો, આગળ જાણવા જોવા મળશે. આપણે દુલ્હન પણ રેડી થઈ ગયા, રેડી થઈને આવી ગયા છે પાર્લરમાંથી ને આપણે બધા તૈયાર થઈ ગયા. બધા આમ તો તૈયાર થઈ જ ગયા છે, સુંદરી ઓઢાડવા આવવાના છે. હમણાં એ લોકો મને આવતા જશે, લગભગ આવી ગયા છે ને એવું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આગળ બતાવશું. બધા મહેમાન આવી ગયા છે ચા પીવા, બેનને ચોંદરી ઓઢાડવા માટે. બધા ચા પીવે ગોળ ખાય છે. ફોટોશૂટ શરૂ થઈ ગયું છે. થઈ ગયું છે ને વરરાજા ને બેન ને બધા જમવા બેસી ગયા છે. જો બધા બાજુ પણ જમવા બે ગયા છે.
તો હાલ હવે આપણે પણ જમી લઈએ. છે જમવાનું જાઓ કંઈક છે જમવાનું. બધી બેનું બેસી ગયું છે જમવા. તો મેં તમારું લિસ્ટ આપ્યું. આપણે જો ગાડીમાં બેસી ગયા છીએ હવે એને બધા જાય છે માંડવે. તો જો આપણી બધી પાછળ ગાડીઓ બધું આવે છે. આમાં અમારે બેન બેઠી છે, ભાઈની ગાડી આગળ ગઈ છે. હવે આપણે ફામેથી નીકળી ગયા છીએ ને જાય છે હવે આપણે માંડવે. તો આપણે જો હવે વાડીમાં આવી ગયા છીએ. આ બધા મંડપ છે. આપણો મંડપ હજી બસ થોડોક છે પાસે. તો આવા છે સુરતના આહિર સમૂહ લગ્ન. બધા મંડપ આપણે માંડવે આવી ગયા છે ને આ છે આપણો માંડવો ને બધા પણ આવી ગયા છે. આપણા માંડવાવાળા બધા આવી ગયા છે ને હજી જો અહીંયા માંડવા બધા ખાલા પડ્યા ને બધા માણસો આવે છે. ક્યાંક ક્યાંક માણસ આવ્યા છે ને ક્યાંક ક્યાંક બાકી છે. બધા જાનૈયા શોખ માંડવ્યા મને કઈ ટપવો નથી પડતો આજ. હું તો આમ છું વરરાજામાં. તો બધા જો જાનૈયા ગણો તો જાનૈયા ને માંડવ્યા ગણો તો માંડવ્યા. બધા બેસી ગયા છે. હા બધા જો આવી ગયા છે. તાર મમ્મી ની આવી? તાર મમ્મી ની આવી? તો જો આવા છે કંઈક સુરતના સમૂહ લગ્ન. જો આ સુરતની પબ્લિક. જો આ વરરાજાના બધા ભાઈઓ છે. વરરાજાના મોટા અણવર અત્યાર સુધી નતા પણ હવે આવ્યા છે. આ મારા ઘરવાળા. અંધારું આવે.
જો અમે બધા જમવા માટે આવ્યા છે પણ હવે જમવામાં તો કંઈ વારો આવે એવું લાગતું નથી, કેમ કે ટ્રાફિક જ એટલું છે તો જમવાનું કંઈ વારો આવે એવું લાગતું નથી. તો જોયું જાય છે, જમવાનો વારો આવશે તો આપણે જમશું, નકર પછી આગળ જોયું જાય. તો જો પબ્લિક જ એટલું છે, કંઈ વારો આવે એવું લાગતું નથી, પણ હવે જોયું જાય, આગળ આગળ જોયું છે. તો આપણે જો જમીને આવતા રહેશે ને થોડીક વાર લાઈનમાં રહેવું પડ્યું હતું, પણ વારો આવી ગયો હતો એટલે વાંધો ન આવ્યો. એટલે જમીન આપણે આવી ગયા છે ને બધાએ જો જમીને બધા બેઠા છે ને વરકન્યા બધા અત્યારે સભાખંડમાં ગયેલા છે. તો એ આવે પછી આપણે વિદાય લેવાની છે ને જે ગામડેથી સામાન બધા લાવ્યા હતા એ બધો પેક થઈ ગયો, પાછો રિટર્નમાં ગામડે લઈ જવાનો છે. અને ભાભીનો કરિયાવર પણ હતો એ બધો એ બસમાં ગોઠવાઈ ગયો છે ને હવે વિદાય લેવાનો ટાઈમ થઈ ગયો છે. તો હમણાં વરકન્યા બધા આવે એટલે આપણે વિદાય લેવાની છે. તો આવા જો સુરતના સમૂહ લગ્ન છે.